ગાઈસ મારે રીલ બનાવવા હટુથી ક્યાં સડવું પડ્યું બતાવો. અને સામે કોડે ઉભે ગાઈસ કેવું લાગ્યું? હલો રીલ બોલે ફાકી દો મોકલાવે કન્ટિન્યુ લો ને કોમેન્ટ કરો તો. હા એમ એક પતંગ ખાલી કાપી ગયા ચકલાવને એમ થઈ ગયું કે અમે બાજ બની ગયા એમ. એટલે જુઓ તમે આગળ ધમાકા કરો ઈ મિત્રો આપણે કાયમની જેમ ધમાકા કરવા આવી જ ગયા છે ડેલી બ્લોગ લઈને. અને અત્યારે આપણે ધાવા ઉપર ચડ્યા છીએ ને અહીંયા પતંગ ચગે છે ને મને હળવળીઓ ઉપડે છે એટલે આપણે કોઈનું સગવા નથી દેવાનું. એટલે ચાલો કન્ટિન્યુ આપણે આગળ જગાઈને આજે 4 પતંગ આવી ગયા છે. દેખાય તો પતંગ ક્યાં છે? જોવો સામે છે પતંગ. અને આગળ જોવો કોઈનું રહેવા ન દઉં. 2-3 સગે છે, 2-3 આગળ ઉડાડી નાખવાની જ વાત છે. એક સામે છે અને એક વાંહે છે. એટલે ચાલો કન્ટિન્યુ જો એ ઘરેક વાર સગવે છોકરાઓ પછી આપણે આગળ ચડીએ મેદાનમાં. એટલે કન્ટિન્યુ તો ગાઈસ અત્યારે આવી ગયો છે હરુ ને હરુની ફિરકી એ જ હમણાં આપણે ધમાકા કરી. આ છે હરુની ફિરકી અને આપણી પાસે પતંગ તો હતા પણ ફિરકી નહોતી. હરુ આવી ગયો છે, ફિરકી છે પણ એ આપણે અંડરગ્રાઉન્ડ વાલ લાગશે. ખીર ને દિવસે જ કાઢવાનું, ત્યાં સુધી કાઢવું નહીં. વાલ લાગશે પણ આવશે મજા. ચગવા ન દે કોઈનું કારું, ખાલી એક જ હાલે. મિત્રો કન્ટિન્યુ લોગમાં બનાવ્યો. ચાલો ઘડીક વાર ખમી જાય પછી આગળ ધમાકા બોલાવી. આગળ જેની લાવે એટલે તમને બતાવું. એટલે બનાવ્યો લાસ્ટ સુધી બ્લોગ. ધબા ધબી થઈ ગઈ, ડખો થઈ ગયો હારી પેટનો. ડખો થઈ ગયો. કો ફાંગણ કો આકા આવતો કે આપે આખવા ગાવે ગોવા કબર ખાય. ઓય માર ભાઈ નકો આ નટુ ઢીલ બહુ દેમાં. આમ જો 2 પતંગ છે એમાં આદિપનું એટલું પતંગ છે. આમ જો આમ જો અને ઓલા કાપી જજો. હા જો વીટવા મળ્યો કેમ થયું ઈ પાઈ આવ્યો છે. જો ઓલું પતંગ જાય જો આમ જો ઓલું પતંગ જાય જો. અરે કમો હું છે ને થોડો આ પતંગ જાય જો આખો કાઢવો પડે. મને નો દીધો ને આ પતંગ ને કાપવાનું તો નો કાઢવો પડે. બીજી પતંગ ચડાવી સંદીપ મારી હમો દેખતો તમે એક પતંગ ખાલી કાપી ગયા ચકલાવને એમ થઈ ગયું કે અમે બાજ બની ગયા એમ. અરે નો બનવા દો, रुको તમે थोड़ा सब्र रखो. अपन थोड़ा तकलीफ में था फिर वापस आ गया है. अब देखो क्या होता है. બીજું પતંગ છે ગયું हम देख मन देख જો हाय मत देखो भैया. गलो 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 आले बेटे आ जाओ. હવે જુઓ તમે આગળ ધમાકા કરો એ હજી ખમો તમે. તમને એમ લાગ્યું કે પૂરું થઈ ગયું એમ ભાઈ આવો બ્લોગ કન્ટિન્યુ રાખજે. હવે જો બે ઈયો ઢીલ જાવા જ દે. આ જો પતંગ ચા ચડાવ્યું જો આ પતંગ ચા મને દેખાડ તો કયું ના પાડી નથી લઉં કે નહીં. આ તો મેદાનમાં ઉતરો નતો મારા ભાઈ નતું રહેવા દે તું મારી યાર. હું કોણ છું જોતો. ગાઈસ કેવું લાગ્યું? હલો રેલ જો હાલો એ ભૈયાઓ. હરુ બાપુ બોલે ક્યાં? હરુ બાપુ બોલે કાયદે સર ધમાકા. બેન દીકરીઓ નો બોલાય ફૂલ ધમાકો બોલાય દો. તો ગાઈસ મેં મસ્ત મજાનું એક પ્રેસ કાપી નાખ્યું છે ને આગળ પાછું ઉડાડી નાખું. ખેવાનું છે હરુ બાપુ કઈ જ લ્યો મેચતા નહીં. આ કોઈ આવતા નથી મારી પાસે. નકર તો આગળ દેખાડું કે શું કહેવાય જેલબા હે અપુન કા જિંદાબાદ. પોપટ ઉડે ફર. આ છે હરુ, આ છે બધા આ છે આ. તો ગાઈસ આ મસ્ત મજાની ફાકી બને છે. આ પાતરી કિશન બાપુ એને એક પેક મળે જાય ને પછી આખા ગામને મારે ખબર
હા, કિશન મોલડી બોલે કહી દે. કિશન મોરડી બોલે હો ભાઈ. હા એમ કહી દે સર. મારું આખા ગામ હા એમ ધમાકા. ને 2 પેક મારું આખા ગામ ને. હા ધમાકા બોલે ધમાકા. એટલે ચલો મિત્રો કન્ટિન્યુ. કોઈ છોકરા આવતા નથી, બચ્ચે લોગ अपन को देख रहे हैं. देखो गुरु बाबू. તો ગાઈસ ઘરમાં દેખો થઈ ગયો. તમને બતાવું આ પતંગ અહીંયા સગવે ને આ પતંગ અહીંયા સગવે, બે લગાડે છે. કોઈ નથી તો આમ જોવો તમે, જોવો જાય સુસરાટા કાઢતું જાય હો બપ્પો. આ જો ઉતાર લીધું અહીંયા ઉતાર ઘડીક ઉતાર લે પતંગ, ઘડીક ઉતારી જ લે તું. જોવો અહીંયા ઉતરે છે. આ નથી સગવા દેતા. તો ગાઈસ એવું કંઈક છે. અને ઘણા બચ્ચે લોગ अपन को લાઈને હવે ફાટી ખવડાવી દે એટલે આગળ જોઈએ એક પ્રેસ કાપીએ મસ્તી ને. બધાએ ઉતાર લીધા. બધાએ પતંગ ઉતાર લીધા. કન્ટિન્યુ મિત્રો આગળ જઈએ આપણે રાણી પાસે. આપણે ક્લિપ બનાવવાની છે, એ આગળના બ્લોગમાં તમને દેખાડશું. હા એમ મેં આને ક્લિપ દેખાડી, કાંઈ ન ઘટે હો. પૂછ તો ખરા. અરે રીલ બનાવવાની કાંઈ ન ઘટે, પણ એમ બચ્ચે લોગ ઘટ રહે થોડા નહીં સગે તારથી બનાવીને આપણે રીલ. તમે આમ તો બ્લોગમાં બનાવ્યો ને તો તમને એક ગીત આપે. ફાકી દહ મોકલાવે બધાને ઘરે. એમ કન્ટિન્યુ હરું બોલે ઓ હરું બોલે. ફાકી દહ મોકલાવે કન્ટિન્યુ લો ને. કોમેન્ટ કરો તો. હા કોમેન્ટ કરો તો. હા એમ હા જો છે જો. તો ગાઈઝ આ બધું દઈ નહીં આમ જો એટલે કન્ટિન્યુ જોવો છે ને કાયદેસર 5 છે. કાયદેસર લોગ બસ ને લઈ લે તારી આબરૂ ની તો દઈ નાખી. કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ ચાલો લોગમાં. આપણી પાસે પતંગ તો રહ્યા નહીં અને કિશન જાય છે ઘરે, બતાવું તમને. જોવો જાય. અને હવે છે ને હું અહીંયા ફોટો શૂટ કરું છું. કોનો ખબર છે? આનો ફોટો શૂટ આમ સસમાં ચડાય તે એકવાર જોવો અહીંયા હંતાડી દીધા. જોવો એકવાર પુષ્પા ઝુકેગા નહીં. હાય એમ ના આ ગાય આ એ મારા ઠેઠુમાં બૂઠ માલી લીધા. હાલને લેને સડાઈને મારે આમ લાગી જાય. જો આમ આ એમ લેને કહેગા. તો ગાઈઝ હું આ ક્લિપ ઊભી નાખી દે. તો ગાઈઝ આ ઊભી ક્લિપ હું નાખી દે. ગાઈઝ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે હેઠે ઉતરી ગયા છે અને અત્યારે ઘોડે કાઢી છે રીલ બનાવવા રાણીની નહીં પણ નવી આપણે આઈડી બનાવી છે એટલે રીલ બનાવી છે. આ સંધુ લેતો દરેક આકલી માર એટલે એવું કંઈક છે. રીલ બનાવી છે ને હમણાં નવી એક આઈડિયા ચાલુ કરવાની છે અને રીલ કેવી આવે એ કોમેન્ટ કરજો એટલે ચાલો બનાવી દો. ગાઈઝ મારે રીલ બનાવવા હાટુથી ક્યાં સડવું પડે બતાવું તમને. આ ખંડેર મકાન અને સામે ઘોડે ઉભી એવું કંઈક લોકેશન છે. કન્ટિન્યુ. તો ગાઈઝ અડધી રીલ બનીને રાત પડી ગઈ છે. બ્લર બહુ આવે છે એટલે આપણે કાલે રીલ ઉતારીને હું તમને બતાવીશ અને રીલે અપલોડ કરીશ. તમ તારે હું આઈડી એક નવી બનાવીશ હું તમને કહી દઈ. અને અત્યારે હવે જેનિલને મોડું થાય છે, આને પણ મોડું થાય છે. આ જોવું બધું સેટઅપ હવે સવારમાં છે ને આવશે. હા કાલે સવારે વહેલા છે ને રીલ બનાવશું કારણ કે અત્યારે સુરત દાદા હોય નહીં ને રેલ હરખી આવે નહીં કાંઈ કારણ કે ફાટી જાય ત્યારે બ્લર વધારે દેખાય. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય. આ જો